મારા બધા સાથીઓને જય ભીમ, નમો બુદ્ધાય. આજે છે મારો 75 હાર્ડ ડે નો 42મો દિવસ. ડ્રાયફ્રૂટ્સ ખાઈને પાણી પીધું, બોટલમાં પાણી ભરીને હું ને મારો કેમેરામેન નીકળી ગયા વર્કઆઉટ કરવા. ગ્રાઉન્ડમાં તો મારી પહેલા એક ભાઈ પહોંચી ગયા હતા. પછી મેં ચાલુ કરી રનિંગ. 3 કિલોમીટર રનિંગ કરી કંઈક અલગ ખુશી થતી હતી. પણ આને જોઈને દુઃખ થયું. આ ટુકડા જ્યાં ત્યાં ના ફેંકો, આ કાચના ટુકડા અમારા સપના તોડી શકે. પાણી પીને કરી થોડીક સ્ટ્રેચિંગ, તે પછી પીટી, પછી 50 ડેકડી, 100 સપાટા, પાણી પીને લગાયા 50 ચીનઅપ. આ છે વર્કઆઉટ પછીની કન્ડિશન. પછી હું નીકળી ગયો હોસ્ટેલ. આજે હું આ ટ્રેનથી જીતી ગયો, ઇનામમાં મળે છે. પછી ક્રેટીન પીને હું વયો ગયો યોગા કરવા. આજે યોગાનો છેલ્લો દિવસ હતો તો 1 કલાક યોગા કરીને હરખાતો હું આવી ગયો રૂમે. તૈયાર થઈને નાસ્તો કર્યો. પછી હું વયો ગયો તો કોલેજે. બપોરે જમીને મને આવી ગઈ હતી નીંદર. પાણી પીને ખાલી જગમાં પાણી ભરીને હું બેહી ગયો મરાઠી દલિત સાહિત્યને વાંચવા. દામોદર મોરે દ્વારા લખેલી કવિતા વાંચીને સાંજે જમીને મેં ચાલુ કર્યું બીજું વર્કઆઉટ. ફ્રન્ટ રાઇઝ, સાઇડ રાઇઝ, 100 દેશી બેઠક, પાણી પીને મારી સુમો સ્ક્વેડ, સિંગલ અંડર હેન્ડ, તે પછી 200 ડમ્બલ અને છેલ્લે હીલ ટચ કરીને વર્કઆઉટ કરી દીધું પૂરું. આ છે આજનો ફોટો. પછી મારામાંથી અવાજ આવ્યો કે है मुझसे वही स्मार्ट. પછી પાણીનું ટાસ્ક પૂરું કરીને આપણા દિવસો પર લાગે છે વિરામ. બોલો જય ભીમ, જય સંવિધાન.